સો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? મજામાં જ હશો. આજે આપણે આવી નીકળી ગયા છે ઓફિસે જવા માટે. અત્યારે તો 5:40 ચોપડીએ અને આજે તો અત્યારે ગાડીમાં પંચર થઈ ગયું છે, તો ગાડીમાં પંચર પણ કરાવવું પડશે. તો અત્યારે પહેલાં પંચર કરાવી લે, પછી ઓફિસે જઈ તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો, બતાવું તમને શું શું થાય છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે હવે આપણે પંચર થાય છે, અહીંયા ટોલ નાકું છે, અહીંયા ભાઈની દુકાન છે, અહીંયા આપણે પંચર અત્યારે કરાવી રહ્યા છીએ. ભાઈ પંચર કરે છે હવા ભરીને. અત્યારે ટ્યુબલેસ છે તો ડાયરેક્ટ ફટાફટ થઈ જશે. ઓલું છે નહીં એટલે વાર નહીં લાગે, વ્હીલ આખું ન ખોલવું પડે, એમ ડાયરેક્ટ થઈ જાય. તો પહેલાં પંચર કરાવીને ફટાફટ આપણે પાછું ઘરે જવાનું છે. આજે ઓફિસ છે, અત્યારે નથી જવાનું. તો તે સીએનજી પુરાવા જવાનું છે. સીએનજી પુરાવીને પછી જઈશું ઘરે. તો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે સીએનજી પંપે આવી ગયા છે અને આપણે સીએનજી ભરાય છે. જોઈ હવે કેટલાનો આવે સીએનજી. જ હમણાં જ આટલો રિન્યુ કરાયો હતો, હજી તો 550 પ્લસનો આવી ગયો છે. ફટાફટથી સીએનજી ભરાવીને પછી નીકળી ઘરે. આજે તો ઓફિસે જવાનું નથી, તો હવે ડાયરેક્ટ ઘરે જ જશું. તો ચાલો જઈએ ઘરે. તો ફ્રેન્ડ્સ, અત્યારે હું જાઉં છું દરગાહે. હું અને અલગાવ અત્યારે ફાટક બંધ છે અને ગાડી પણ જાતે છે, તો બ્રેક મારી દીધી. હવે કેટલી વાર ઊભી રહેશે એ પણ કાંઈ નક્કી નથી. હવે ગાડીમાં પંચર થઈ ગયું હોય તો ઊભું રહી ગયું, કોઈ પંચર હાંધો આવે પછી જઈશે. હવે આમ આટલી વાર ઊભા રહી પછી જાય દરગાહે. એટલે જાઉં છું દરગાહે. વાતીઓ પડીને પછી બારગાડી કરવા પણ જવાનું છે, તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવીશું. ફ્રેન્ડ્સ, અત્યારે હું આવી ગયો છું મોહમ્મદ બાવાની દરગાહે. મસ્ત વ્યૂ છે, માશાઅલ્લાહ. સો ગાઈઝ, હવે આપણે નાળિયેર લીધા છે, તો તમને બતાવું. નાળિયેર વધેટી થઈ, ખાલી કરી નાખી ફટાફટ. 4-5 હતા, એક ભાઈ બંધનો પણ હતો એમાં. તો ફ્રેન્ડ્સ, હવે નીકળી ગયો છે ઘરે જવા માટે. ખાતર પાણી કરી લીધી અને નાળિયેર પણ વધારી દીધા. હવે જઈએ ઘરે. તો ચાલો જઈએ. ફ્રેન્ડ્સ, આપણે અત્યારે આવી ગયા છે ખાન રોડ ઉપર. અત્યારે ધૂળ બહુ ઉડે છે, તમે જોઈ શકો છો. હવે આપણે વાળદાટી નીકળવાની છે. હવે અહીંયા દુકાન આવી ગઈ છે. હવે ફટાફટ વાળદાટી નીકળી અને વાગી ગયા છે સમથિંગ 5-5:30 જેવું થઈ ગયું હશે. તો ફટાફટ વાળદાટી કરીને પછી ઘરે જઈએ. સો ફ્રેન્ડ્સ, અત્યારે હવે હું નાહી ધોઈને રેડી થઈ ગયો છું. હવે અત્યારે જાઉં છું નમાઝ પડવા. તો ચાલો નમાઝ પડવા જાઓ. હવે અઝાન તો થઈ ગઈ છે, નાહવાનું બાકી હતું એટલે થોડું ટાઈમ લાગી ગયો હતો. હવે રેડી થઈ ગયો છું. હવે હું જાઉં છું નમાઝ પડવા. તો તમને આજનો મારો ગુજરાતીમાં વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો. આપણે મળી કાલ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.